ટ્રસ્ટ સંચાલિત કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. અલગ અલગ વિષય પર શૈક્ષણિક ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં બીએસસી, એમએસસી, બીએડ તેમજ ટેટ ટાટ પરીક્ષા પાસ હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તેમજ શિક્ષકોની ભરતીને લઈને એક બીજી અપડેટ પણ આવી છે, જેમાં 18,431 જેટલી શિક્ષકોની ખાલી જગ્યાઓ રહેલી છે. વિગતવાર માહિતી જોઈએ. સૌપ્રથમ તો સાઈ સેવા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જ્ઞાન શક્તિ સ્કૂલ, પૂર્વ પ્રાથમિક સ્કૂલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થામાં પ્રતિભાશાળી સ્ટાફની જરૂરિયાત છે. તેમાં કોઓર્ડિનેટર, ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, સ્પોર્ટ્સ ટીચર, ગૃહમાતા, ગૃહપતિ, સામાન્ય પ્રવાહ, કોમ્પ્યુટર ટીચર, કોમર્સ પ્રવાહ, ક્લાર્ક ટીચર અને પટ્ટાવાળા, સફાઈ કામદાર, સિક્યુરિટી ગાર્ડ, રસોઈયા, રિસેપ્શનિસ્ટ જેવી 14 થી 15 જેટલી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સાઈ સેવા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જે ભરતી જાહેર કરવામાં આવી છે, તેમાં કોઓર્ડિનેટર વિષય છે. લાયકાતમાં શાળાકીય વિષયોમાં સ્નાતક, બીએડ ની લાયકાત સાથે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર. ગણિત વિજ્ઞાન વિષય માટે બીએસસી, એમએસસી, બીએડ સાથે 2 વર્ષનો અનુભવ માંગેલ છે. અંગ્રેજી સંસ્કૃત વિષય માટે બીએ, એમએ, બીએડ સાથે 2 વર્ષનો અનુભવ આમાં પણ માંગેલ છે. તે જ રીતે સામાજિક વિજ્ઞાન વિષય માટે બીએ, એમએ, બીએડ સાથે 2 વર્ષનો અનુભવ. હિન્દી અને ગુજરાતી વિષય માટે બીએ, એમએ, બીએડ સાથે 2 વર્ષનો અનુભવ માંગેલ છે. આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની જે ભરતી છે, તેમાં એટીડી અને ફાઇન આર્ટ્સ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. સ્પોર્ટ્સ ટીચરની પોસ્ટ છે, પીટી ટીચરની જે પોસ્ટ છે, તેમાં ડીપીડી અને એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સાથે અનુભવ પણ માંગેલ છે. ગૃહમાતા અને ગૃહપતિની પોસ્ટ છે, તેમાં સંપૂર્ણ રીતે છાત્રાલય વ્યવસ્થાપનના અનુભવી હોય તેવા ઉમેદવાર. સામાન્ય પ્રવાહમાં, સાયન્સ પ્રવાહમાં બીએસસી, એમએસસી, બીએડ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ સાથે 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર. કમ્પ્યુટર ટીચરની જે પોસ્ટ છે, તેમાં પીજીડીસીએ, બીસીએ, બીએસસી, આઈટી સાથે અનુભવ ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકે છે. કોમર્સ પ્રવાહ માટે બીકોમ, એમકોમ, બીએડ, એસી સ્ટેટ સાથે 2 વર્ષનો અનુભવ માંગેલ છે. ક્લાર્કની પોસ્ટ છે, તેમાં ગ્રેજ્યુએશન પ્લસ કમ્પ્યુટરના જાણકાર સાથે 1 વર્ષનો ઓફિસ વર્કનો અનુભવ માંગ્યો છે. તે જ રીતે રિસેપ્શનિસ્ટની પોસ્ટ છે, પટ્ટાવાળાની પોસ્ટ પર ભરતી થનાર છે. સફાઈ કામદાર મહિલા ઉમેદવારની ભરતી છે. સિક્યુરિટી ગાર્ડ, રસોઈયા જેવી વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. શૈક્ષણિક જે સ્ટાફ છે, તે માટે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો હોય તો તેમને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ફરજિયાત નથી, પરંતુ ટેટ ટાટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. તો ઉમેદવારોને જે ભરતી છે, પગાર ધોરણ છે, તે સરકારી ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે. સરકારી ધારાધોરણ મુજબ લાયકાત અંગ્રેજી ભાષા પર સારો કમાન્ડ પણ જરૂરી હોવો જોઈએ. તેમજ ઉમેદવાર માટે આકર્ષક પગાર આપવામાં આવશે, પ્લસ અન્ય લાભ ચૂકવવામાં આવશે. શિક્ષકો માટે તાલીમ ફરજિયાત છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું સારું જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તો શિક્ષકોની ભરતી માટે આ જે જાહેરાત આપવામાં આવી રહી છે, તેનો જે ઈમેલ આઈડી છે, તે છે rmls2022@gmail.com. મોબાઈલ નંબર આપેલ છે 84 60 083 70
0. આ જે ભરતી છે તે જ્ઞાન શક્તિ સ્કૂલ, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ માટે સાઈ સિવાય એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત AM ઇન્ટરનેશનલ સ્કૂલ ધારી દ્વારા જાહેરાત આપવામાં આવી રહી છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. બીજું જે છે તે છે ધોરણ 1 થી 12 લગભગ 18,000 થી પણ વધારે જગ્યાઓ પર શિક્ષકોની ખાલી જગ્યાઓ રહેલી છે. પ્રાથમિક વિભાગમાં સૌથી વધુ 13,230 જગ્યાઓ ખાલી છે. કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે, પણ સમગ્ર રાજ્યના હજારો બાળકોનું શૈક્ષણિક વર્ષ વિષય શિક્ષક વિના જ પૂરું થશે તેવું જોવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કાયમી તો દૂર પણ કરાર આધારિત શિક્ષકો પૂરા પાડવામાં પણ શિક્ષણ વિભાગ નિષ્ફળ ગયો છે. વિગતવાર માહિતી શું છે? તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 18,434 જેટલા શિક્ષકોની જગ્યા હાલમાં પણ ખાલી પડી છે. સૌથી વધુ રાજ્યની પ્રાથમિક શાળામાં 13,130 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ ખાલી પડેલી જગ્યા પર નિમણૂક આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં બીજી વખત કરાર આધારિત જ્ઞાન સહાયક ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેની પ્રોવિઝનલ મેરિટની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આમ રાજ્યની સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રને શરૂ થયાને 1.5 મહિનો થઈ ગયો છતાં પણ હજુ રાજ્યની અનેક સ્કૂલો છે તે સ્કૂલોને કાયમી અથવા તો કરાર આધારિત વિષય શિક્ષકો મળ્યા નથી, જેથી રાજ્યના હજારો બાળકોનું ચાલુ શૈક્ષણિક વર્ષ વિષય શિક્ષક વિના જ પૂર્ણ થશે તેવું જોવા મળી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્યાં વિષય શિક્ષકોની જગ્યા ખાલી પડી હોય જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી છેલ્લા ઘણા વર્ષોથી કરાર આધારિત શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આ શિક્ષકોને પ્રવાસી શિક્ષકો તરીકે ઓળખવામાં આવતા હતા, જે જિલ્લા કક્ષાએ DPEO કચેરી દ્વારા તેની નિમણૂક કરવામાં આવતી હતી. હવે પ્રવાસી શિક્ષકોના મહેનતાણાની રકમમાં 2 ગણો વધારો કરવા સાથે આ યોજનાને જ્ઞાન સહાયક યોજના તરીકે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ અંદાજે કુલ ખાલી જગ્યાઓની 50% કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી પડી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેના કારણે શિક્ષણ વિભાગ દ્વારા ફરી બીજી વખત જ્ઞાન સહાયકની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવાની ફરજ પડી છે. જોકે સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 18,000 કરતાં પણ વધારે જગ્યાઓ હાલમાં ખાલી જોવા મળી રહી છે. સૌથી વધુ જે ખાલી જગ્યાઓ છે તે પ્રાથમિક શાળામાં છે. પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 1 થી 5માં 9,235 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. ધોરણ 6 થી 8માં 2,613 તેમજ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1 થી 5માં 665, ધોરણ 6 થી 8માં 114 અને હિન્દી માધ્યમમાં ધોરણ 1 થી 5માં 610 અને ધોરણ 6 થી 8માં 193 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. આવી જ રીતે સરકારી માધ્યમિક શાળાઓમાં 368 અને ગ્રાન્ટેડમાં 1,401 જગ્યા ખાલી પડી છે. ઉચ્ચતર માધ્યમિક સરકારીમાં 531 અને ગ્રાન્ટેડમાં 2,901 જગ્યા ખાલી પડી છે. ટ્રાઇબલમાં 254 જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. ટૂંકમાં કાયમી ભરતી તો દૂરની વાત છે, પરંતુ કરાર આધારિત શિક્ષકો પૂરા પાડવામાં પણ સરકાર, શિક્ષણ વિભાગ નિષ્ફળ નીવડ્યો છે. હજુ પણ ધોરણ 1 થી 12માં 18,431 શિક્ષકોની જગ્યા ખાલી છે. સૌથી વધુ જે ખાલી જગ્યાઓ છે તે પ્રાથમિક વિભાગમાં 13,230 જેટલી જગ્યાઓ ખાલી પડેલ છે. ધન્યવાદ.